કેમ છો દોસ્તો? અક્ષર જ્ઞાન માર્ગ ચેનલ આપની પોતાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરો છો, જેમાં આ વખતે પર્યાવરણ વિભાગ એની અંદર જે કઈ મુદ્દાઓ આવે છે મકાનો એટલે કે આશ્રય સ્થાનોના પ્રકાર આ મુદ્દો આવે છે. એના અગત્યના 10 પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે. બોલુરામ આપનું સ્વાગત કરવા માટે આવી ગયા છે. શું કહે છે કે પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નો જે જરૂરિયાત વાળા પ્રશ્નો છે એની આપણે આજે બોલુરામ જોડે ચર્ચા કરવાના છીએ. તો શું કરશું? તો પ્રવેશ પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે તમારે પહેલું કામ શું કરવાનું છે? તો આ ચેનલને જેને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન ઓન કરો. કેમ? કારણ કે પરીક્ષા સુધી દરરોજ આ ચેનલ ઉપર વિડીયો મૂકવામાં આવે છે, એટલે બધા જ વિડીયો તમે શાંતિથી જોશો અને આપણા મિત્રોને શેર કરવા પડશે. હવે પ્રશ્ન નંબર 1 જોઈએ. બરફમાંથી બનાવેલા ઘરને શું કહેવાય? મિત્રો અહીંયા આપણે વિડીયોમાં દરેકના પ્રશ્ન સાથે ચિત્ર સાથે સમજ મળવાની છે, તો તમે ધ્યાનથી સમજજો કે બરફમાં બનાવેલા ઘરને શું કહીશું? તો ઈગલુ કહેશું. ઈગલુ કેવું આવે? તો જો ઈગલુ, આ ઈગલુનો ફોટો છે આપણને. બરફના ચોસલામાંથી બનાવેલું ઘર ક્યાં જોવા મળશે? તો ધ્રુવીય પ્રદેશમાં, કે જ્યાં સૂર્યના કિરણો બિલકુલ ત્રાંસા પડે છે, સહેજ પણ ગરમી નથી, એકદમ ઠંડુ વાતાવરણ છે, ત્યાં આ બરફ જ હોય છે, એટલે બરફમાંથી ઘર બનાવવામાં આવે છે. હવે ઈગલુ કેવું હોય છે? તો એને બરફનું ઘર કહીએ છીએ. તો ઈગલુ બરફના મજબૂત ટુકડાઓમાંથી બનાવવામાં આવે છે. ઈગલુનો આકાર સામાન્ય રીતે ગુંબજ જેવો હોય છે, બરાબર. અને એનું કામ શું છે? તો બરફની દિવાલો બહારની ઠંડીથી અંદરના ભાગને બચાવવામાં મદદ કરે છે. બરફની દિવાલો બહારની ઠંડીથી અંદરના ભાગને બચાવવા મદદ કરે છે, બરાબર. અને એમાં કયા પ્રકારના લોકો રહેતા હતા? અત્યારે રહીએ છે કે ઇન્યુટ, જેને એસ્કિમો કહેવાય છે. મિત્રો પરીક્ષામાં ધ્યાન રાખજો, આ પ્રકારના ટ્વિસ્ટ થયેલા પ્રશ્નો આવે તો તમારે આ શબ્દો પણ યાદ રાખવા પડશે, બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું કામ ચલાઉ આશ્રય સ્થાન છે? કામ ચલાઉ આશ્રય સ્થાન કયું? હાઉસબોટ, પાકું મકાન, તંબુ કે ઇગ્લુ? તો કામ ચલાઉ એટલે કાયમી નથી એવું. તંબુ. તંબુ કેવું હોય? તમે જોયેલો જ છે મિત્રો, જોયેલો છે ને. તંબુ વિશે આપણે જોઈએ તો એ મજબૂત કાપડ એટલે કે સુતરાઉ કેનવાસ કાપડમાંથી, નાયલોન, પોલિસ્ટર, વોટરપ્રૂફ પ્લાસ્ટિકના બનેલા હોય છે. એને ઉભા રાખવા માટે સ્ટીલના, એલ્યુમિનિયમ કે ફાઈબર ગ્લાસના સળિયા એટલે ફોર્સ વપરાય છે. પ્રશ્ન નંબર 3. શહેરોમાં બહુમાળી ઇમારતોમાં આવેલા અલગ અલગ રહેઠાણને શું કહે છે? મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન બરાબર સમજવાનો, સમજી વિચારીને અક્ષર સમજવાના, પછી એનો જવાબ આપવાનો. એ બહુમાળી ઇમારત એટલે એક કરતા વધારે માળ હોય, બરાબર. એમાં અલગ અલગ રહેઠાણને શું કહેશો? ઝૂંપડી, ફ્લેટ, એપાર્ટમેન્ટ કહેશું, તંબુ કે કાચું મકાન? તમને જવાબ આવડે છે. શું જવાબ આવશે? આપણે ફ્લેટ બોલીએ છીએ કે એપાર્ટમેન્ટ બોલીએ છીએ, બરાબર. આ ફ્લેટનું એટલે કે આખું મોટું ઇમારત છે અને એક કરતા વધારે માળ છે, બરાબર. એટલે એમની અંદર અલગ અલગ જે રહેઠાણ છે આપણે એને ફ્લેટ એવું બોલીએ છીએ, ફ્લેટ. પ્રશ્ન નંબર 4. નીચેના પૈકી કયું પૈડા પર ચાલતું ઘર? અરે વાહ, પૈડા પર ચાલતું ઘર કેવું હોય મિત્રો? એને શું કહેવાય? સમજીએ તો એને શું કહેશું આપણે? કારવા. કારવા શબ્દ વપરાય છે, જે પૈડા પર ચાલતું ઘર છે. કેવું હોય છે જુઓ મિત્રો, બરાબર ધ્યાનથી જોજો. આ તમે પહેલી વાર કદાચ જોયું હોય તો આ પૈડું છે, બરાબર. ને આની અંદર બધી સગવડો હોય છે. કારવાની અંદર કેવું હોય? પૈડા પર ચાલતું ફરતું ફરતું ઘર. એની અંદર બેડ, રસોડું, બાથરૂમ, બેસવાની જગ્યા, બધી સુવિધાઓ આપણે જેમ ઘરની અંદર હોય એ રીતે હોય છે. અને બીજી વિશેષતા છે, બીજા વાહન દ્વારા આને ખેંચીને અથવા તો જાતે ચલાવીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે, બરાબર ને મિત્રો. ખાસ શબ્દ યાદ રાખી દેજો. પ્રશ્ન નંબર 5. પાણીમાં તરતું ઘર કયા નામે ઓળખાય છે? કારવા, હાઉસબોટ, મકાન કે ફ્લેટ કે એપાર્ટમેન્ટ? શું કહેશું? શું જવાબ આવશે મિત્રો? તો હાઉસબોટ. હાઉસબોટ વિશે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ. હાઉસબોટ કેવી હોય મિત્રો ખબર છે તમને? અને આની લંબાઈ પહોળાઈ કેટલી છે આગળના વિડીયોમાં આપણે સમજ્યા છીએ, તો તમારે કોમેન્ટમાં લખવી પડશે. લખશો ને મિત્રો? અહીંયા જો હાઉસબોટ છે, પાણી પર તરતું ઘર કહી શકાય છે, બરાબર. અને એમાં રહેવા માટે બધી સગવડ હોય છે. બેડરૂમ હોય, રસોડું હોય, બાથરૂમ હોય, બધી સુવિધા. અને ભારતમાં કેરળ અને કાશ્મીરમાં હાઉસબોટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 6. ઘાસ, વાંસ અને માટી જેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવતું નાનું ઘર કયું છે? મકાન, ઇગ્લુ, ફ્લેટ કે ઝૂંપડી? બિલકુલ જે નાનું ઘર છે એને શું કહેશો મિત્રો? ઝૂંપડી કહેવાય. ઝૂંપડી જોઈ છે ને મિત્રો? તો ઝૂંપડી આ રીતની હોય, અલગ અલગ પ્રકારની હોય, પણ એનો પાકું ન હોય ને. ઘાસ હોય, વાંસ હોય, માટી હોય, કેવી સામાન્ય વસ્તુઓમાંથી બનાવવામાં આવતું હોય છે. અને મોટે ભાગે એ ગ્રામ્ય વિસ્તારોમાં વધારે જોવા મળતી હોય, કે એને મઢુલી પણ કહીએ છીએ અને કુટીર પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. વૃક્ષની ડાળીઓ કે થડ ઉપર બનાવેલા ઘર કયા નામે ઓળખાય છે? મિત્રો અહીંયા તમને અલગ અલગ ઘર વિશે શીખવા મળ્યું. વૃક્ષ ઉપર બનાવેલું કે ડાળી પર કે થડ પર બનાવેલું ઘર કયા નામે? તંબુ,
મકાન, હાઉસબોટ કે વૃક્ષ ઘર કે ટ્રી હાઉસ શું કહેવાશે એને? વૃક્ષ ઘર કહેવાશે એટલે કે ટ્રી હાઉસ એટલે વૃક્ષ મકાન પણ બોલાય છે. જો અહીંયા મિત્રો વૃક્ષ મકાનનો ફોટો છે, ચિત્ર દેખાય તમને, આ વૃક્ષ છે અને એના પર બનાવેલું ઘર, આ ડાળી પર બનાવેલું ઘર છે. બરાબર, તે ઝાડની ડાળીઓ કે થડ ઉપર બનાવવામાં આવે છે અને પ્રકૃતિની વચ્ચે શાંતિનો અને આનંદનો આપણને અનુભવ કરાવે છે. પ્રશ્ન નંબર 8, નીચેના પૈકી કયું એક મોટું અને સ્વતંત્ર રહેણાંક મકાન છે? મોટું એ છે અને સ્વતંત્ર છે. બરાબર, તંબુ, બંગલો, ટ્રી હાઉસ કે હાઉસબોટ? તો શું જવાબ આવશે? બંગલો. બંગલો મિત્રો જોયેલો છે ને તમે? સરસ મજાનો બંગલો હોય ને આજુબાજુ જગ્યા પણ ઘણી હોય છે. બંગલો એક પ્રકારનું એક મકાન છે કે સામાન્ય રીતે 1 અથવા 1.5 માળનું હોય છે અને તેની આસપાસ ખુલ્લી જગ્યા કે વરંડો હોય છે. પ્રશ્ન નંબર 9, ઈંટ, સિમેન્ટ અને કોન્ક્રીટથી મજબૂત બનાવવામાં આવેલા મકાનને શું કહે છે? મજબૂત મકાન, પાકું મકાન, કાચું મકાન, ટ્રી હાઉસ કે કારવા? તમને ખબર પડી ગઈ. શું કહેવાશે? પાકું મકાન. પાકું મકાન કેવું હોય? અરે વાહ, તમે જોયેલું જ છે. આ પાકું મકાન છે મિત્રો. ઈંટ, સિમેન્ટ અને કોન્ક્રીટથી બનાવવામાં આવેલું હોય છે. એ નક્કર મકાન હોય, કાયમી ઘણા સમય સુધી એ ટકી શકે. બરાબર, કઈ કઈ સામગ્રીમાંથી બનાવેલું છે આપણને ખબર પડી ગઈ છે. એટલે કાચા મકાન કરતા વધુ સુરક્ષિત અને લાંબુ ટકે છે. અને છેલ્લો પ્રશ્ન, પતરા અથવા નળિયામાંથી બનેલા મકાનને શું કહે છે? પાકું મકાન, કાચું મકાન, બંગલો કે હાઉસબોટ? તો પતરા અને નળિયામાંથી બનાવેલું મકાન શું કહેશું મિત્રો? કાચું મકાન. કાચું મકાન કેવું હોય મિત્રો? જો દેખાય છે ને, પતરા નળિયાનો ઉપયોગ, એની દિવાલો પણ એટલી મજબૂત હોય નહીં. કાચું મકાન છે એક માટી હોય, ઘાસ હોય, વાંસ, લાકડા એ બધી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. અને મોટે ભાગે આ સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળते છે ને. બરાબર ને? તે પાકા મકાન જેટલા મજબૂત હોતા નથી. જેટલું પાકું મકાન આપણે જોયું મિત્રો એટલા મજબૂત હોતા નથી. તો અહીંયા આપણે 1 થી 10 પ્રશ્નો છે એ આપણે મકાનો એટલે કે આશ્રય સ્થાનોના પ્રકાર વિશે જોયા. એમાં અલગ પ્રકારો આપણે જોયા. તો બધા જ પ્રકારો ધ્યાન રાખજો મિત્રો. અને બધા જ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપર જે પ્રકારે પર્યાવરણના જે મુદ્દાઓ આપેલા છે બધા જ વિડીયો આ ચેનલ પર મુકાયેલા છે અને બીજા મૂકવામાં આવશે. તો અક્ષર જ્ઞાન માર્ગ ચેનલને શું કરવાનું છે? પરીક્ષા સુધી તમામ વિડીયો જો તમારે મેળવવાના હોય મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની. યુટ્યુબ ચેનલ ખાસ અક્ષર જ્ઞાન માર્ગ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની. આપણા મિત્રોને વિડીયો શેર કરી દેવાનો. બરાબર, કોઈ ભૂલ ના પડે હો. તમારા ખાસ મિત્રો જે નવોદયની તૈયારી કરતા હોય, સીઈટીની તૈયારી કરતા હોય, એને ખાસ ને ખાસ આ વિડીયો તમારે મોકલી દેવાનું છે. અત્યારે આપણે પર્યાવરણનો 1 નંબરનો વિડીયો જે હતો ને, ભારતના સર્વોચ્ચ સ્થાનો, મિત્રો તમે જોયો જ હશે. ન જોયો હોય તો ફરજિયાત તમે જોઈ લેજો. અત્યારે 2 નંબરનો વિડીયો આપણે શું જોયું? તો મકાન એટલે કે આશ્રય સ્થાનોના પ્રકારો એ જોયું. અને હવે પછી પર્યાવરણના વિભાગમાં જે કાંઈ મુદ્દાઓ છે એનો પર્યાવરણનો 3જા નંબરનો વિડીયો આપણે આવશે. અને 3જા નંબરના વિડીયોમાં આપણે મળવાનો છે. એમાં નવો મુદ્દો આવશે. જે પર્યાવરણના જેટલા મુદ્દાઓમાંથી પ્રશ્ન આવવાના છે, જે 15 પ્રશ્નો આવવાના છે. બરાબર ને મિત્રો? પર્યાવરણના આમ તો 20 પ્રશ્નો છે પણ 15 પ્રશ્નો સીધા આવશે અને 5 પ્રશ્નોનો શું આવવાનું છે? અરે વાહ, ખબર પડી ગઈ ને? 5 પ્રશ્નોનો તમારે ફકરો આવશે. પણ આપણે પ્રશ્નો માટેના જે વિડીયો છે એમાં 3 નંબરના વિડીયોમાં આપણે હવે મળવાનો છે. ત્યાં સુધી આપણે ટાટા બાય બાય કહેવા માટે કોણ આવે છે જોઈએ. તમારા મિત્ર અત્યારે ટાટા કહેવા માટે નીકળી ગયા છે. અરે વાહ, આવી ગયા, સસ્તા રાણા આવી ગયા. તમને કહે છે આપણે પર્યાવરણના 3 નંબરના વિડીયો મળવાના છીએ. મળીશું ને મિત્રો? ચલો આવજો, બાય બાય.